શિલ્પાબેને મહારાજના લીલા ચરિત્રનું વર્ણન કર્યું, ખૂબ સુંદર ભાવ દર્શાવ્યો. ગઈકાલે દશમી, 1 માસ પૂર્ણ થયો ધ્વજબંધ મહામંડપનો. તેના વિશે પણ એણે ઘણું કીધું, સમજાવણ, તેને વંદન. આજના સત્સંગની અંદર જમનેશ મહાપ્રભુજીના લીલા ચરિત્રના પ્રસંગની વાત કરવામાં આવી. 1741 ની અંદર ડુંગરપુરની અંદર જમના બેટીજી અને સતભામા બેટીજી બંનેને ગોકુળથી ડુંગરપુર પધરાવવામાં આવે છે અને કોને ગાદીપતિ કરવા તેનો નિર્ણય ત્યાં લેવામાં આવે છે. શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છાથી જમના બેટીજીને ગાદીપતિનું સ્થાન આપવામાં આવે છે અને ત્યારે સોહેલો ગાય ગોકુળદાસ કે સ્વરૂપ સકોમળ મારો સાહેબો જળ હળતા જમુનેશ. તો એ જમના બેટીજીમાંથી એ ગોકળદાસે શ્રી જમનેશ મહાપ્રભુજીની ઉપમા ત્યાં આપી 1741માં. અને ત્યારબાદ ત્યાંથી પ્રદેશમાં પધાર્યા. ખરેડનો પ્રસંગ આવ્યો. જ્યારે 1741માં જમના બેટીજીને ગાદીપતિ કરવાના હતા ને, ત્યારે વલ્લભપુરની અંદર ખૂબ ધમાસાન થયું. કારણ કે સમય એવો હતો કે ત્યારે ઓજલ પડદાની પાછળ બેટીજી કે વહુજી પરદેશમાં પણ જતા નહીં. એ સમયની અંદર સર્વપ્રથમ જમના બેટીજીને ગાદીપતિ કરવાનો પ્રસંગ આવ્યો. એ વલ્લભપુરની અંદર કોઈથી સહયો જાય એમ હતો નહીં, પણ આ તો શ્રી ઠાકોરજીની નિજ ઈચ્છાનો પ્રસંગ છે. અનેક જીવોને તારવા માટે, અનેક લીલા ચરિત્ર દેખાડવા માટેનો આ પ્રસંગ છે. ઠાકોરજી કંઈક કારણરૂપ હોય છે. પૂર્વના વચનને સિદ્ધ કરવા માટે અને પૂર્વના વચનો આપેલા એ પૂર્ણ કરવા માટે પોતાની નિજ ઈચ્છાએ બધી લીલા કરતા હોય છે. 1741 ની અંદર વલ્લભપુરની અંદર અનેક પ્રશ્નો ઉદ્ભવ છે. કહેવાય છે કે ત્યારબાદ જમના બેટીજી ડુંગરપુરથી ગોકુળ ગયા જ નથી. વિચાર કરો કે એ સમયની અંદર કેટલી દ્વેષ ભાવના હશે કે ભાઈ જે બેટીજીને ગાદીપતિ કર્યા છે એ આપણા વલ્લભપુરની અંદર શક્ય નથી. આપણે કહીએ ને કે ભગવતીને કસોટી થતી હોય છે કે હરબાઈબાને જ્ઞાત બાર મૂકા, એમ જમનેશ મહાપ્રભુજી ક્યારે પણ ગોકુળ ગયા નથી. એ સમયની અંદર જ્યારે મહારાજ પ્રદેશમાં પધારે છે ત્યારે અનેક લીલા ચરિત્ર દેખાયા. 1741 થી લઈ અને ત્યારબાદ મહારાજે 3 પ્રદેશ કર્યા. 1779 ની અંદર એટલે કે 38 વર્ષ પછી મહારાજ ગાદીપતિ થયાના 38 વર્ષ પછીનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી કેવી લીલા કરતા હોય છે. આપણે કહીએ ને કે ભાઈ આજે તો આમ થયું, આ ન થયું હોત તો ઘણું સારું હતું, પણ જ્યારે સમય વ્યતીત થાય અને ત્યારે એનું જ્યારે પરિણામ આવે ને ત્યારે આપણને થાય કે તે દિવસે જે થયું ને બહુ સારું થયું, ત્યારે આમ થયું ને તો આજે આપણે આટલી પ્રાપ્ત થાય. એમ 1741 થી લઈ અને 1779 એટલે કે 38 વર્ષ વીત્યા પછીનો આ પ્રસંગ છે કે મહારાજ ડુંગરપુરથી પાટનગર જવા માટે વૈષ્ણવના સમુદાય સાથે ડુંગરપુરથી નીકળે છે. ત્યારે પાટનગર આવવા માટે કહેવાય છે કે ટૂંકા રસ્તેથી મોરીનો માર્ગ આવે. મોરી થઈ અને પાટનગર જવાય અને સહજમાં પહોંચી જવાય. અને ત્યારે એક પ્રેમજીભાઈ નામના વૈષ્ણવ વાત કરે છે કે મહારાજ, આજે આપણે પાટનગર જવું છે, ત્યાં મોરીનો માર્ગ આવે છે. ત્યાં મોરી ગામનો રાજા અજીતસિંહ જે ક્ષત્રિય છે, પણ એ અજીતસિંહ રાજા તો છે પણ એ બધાને લૂંટે છે. જ્યાંથી પસાર થાય ખબર પડે કે આની સાથે ઘણું ધન છે તો એ કોઈને જવા દેતો નહીં અને જે કાંઈ હોય તે બધું લૂંટી લે છે. તો આપ તો કૃપા પાત્ર છો, કરુણાના સાગર છો,
અમે આપને શું કહીએ, પણ આપ કંઈક એવી લીલા કરો કે જેથી કરી અને આ માર્ગ જે ભયમુક્ત છે, એ ભયવાળો છે, એને ભયમુક્ત કરો. એવી પ્રેમજીભાઈ મહારાજને વિનંતી કરે છે. મહારાજે કહ્યું, ભલે આપણે પાટનગર જવું છે, પણ આપણે મોરીના માર્ગે જવું છે. પોરબંદરના ઘણા વૈષ્ણવો સાથે છે, દ્વારકાદાસ પણ સાથે છે જૂનાગઢના. અને સમય થતાની સાથે ત્યાંથી પ્રયાણ કર્યું. પ્રયાણ કરતા કરતા મોરી ગામમાં પહોંચે છે. પાદરમાં ઉતારા કરે છે. અને ત્યારે મહારાજે દ્વારકાદાસને કીધું કે આપ સ્વયં જાઓ અને અજીતસિંહને જાણ કરો કે વલ્લભકુળના બેટીજી આપના ગામમાં પધાર્યા છે. વિચાર કરો કે જ્યાં ભય છે ત્યાં મહારાજ સ્વયં બિરાજે અને એમ કહે છે કે એમને કહો કે ગુસાઈના બેટીજી પધાર્યા છે. દ્વારકાદાસ સ્વયં પોતે અજીતસિંહ પાસે જાય છે અને કહે છે કે ગોકુળના ગુસાઈ એવા શ્રી જમના બેટીજી એટલે કે જમનેશ મહાપ્રભુજી પધાર્યા છે અને આપને બોલાવે છે. અજીતસિંહ પૂર્વના જીવ હતા, એ લીલાના જીવ હતા. પોતાને સુધી થઈ કે જે આ અવતાર મેં લીધો હતો એનો આજે મારા ઉપર ઠાકોરજીની કૃપા થવાનો સમય આવ્યો છે. પૂર્વની સુધી થઈ અને